નમસ્કાર, મંતવ્યની સાથે હું છું રીશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોકે ધોલેરા સરની મુલાકાત લીધી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરના એક્ટિવેશન ઝોન અને એબીસીડી ભવનની મુલાકાતે પહોંચ્યા હતા। જેના મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી અને સરના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। સમગ્ર પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રીને જાણકારી આપવામાં આવી હતી। માત્ર 1.5 કલાકના રોકાણ દરમિયાન મુખ્યમંત્રીએ સમગ્ર પ્રોજેક્ટ અંગે સાઇટ વિઝિટ કરી માહિતી મેળવી હતી। રાજ્યમાં જન સુખાકારીના કામોથી ડેવલપમેન્ટ સરકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગાંધીનગર, સુરત અને વડોદરા મહાનગરોના વિકાસ માટે 484 કરોડની ફાળવણી કરવામાં આવી છે। સાથે જ ગાંધીનગર અને ગુડાને 8 એકમો માટે 66 કરોડ 95 લાખની ફાળવણી કરવામાં આવી છે। જૂનાગઢ ડિવિઝનમાં ટૂંક સમયમાં હવે પીજીવીસીએલ દ્વારા પ્રીપેડ મીટરની કામગીરી શરૂ કરવામાં આવશે। જે મોબાઈલની જેમ રિચાર્જ માટે પહેલા પૈસા ભરવાના રહેશે અને ત્યારબાદ પાવર આપવામાં આવશે। જૂનાગઢ વર્તુળ કચેરી દ્વારા નવા ડિજિટલ પ્રીપેડ મીટર ઉપરાંત અંડરગ્રાઉન્ડ કેબલ અને એબી કેબલ અને સ્માર્ટ મીટર દરેક ઘરમાં પહોંચાડવાની યોજના શરૂ કરવામાં આવી છે। જ્યારે સૌપ્રથમ આઈટીઆઈ ધરાવતા વેરાવળ ડિવિઝનમાં સ્કીમ લાગુ કરવામાં આવી છે। જ્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં જામનગર, ગોંડલ, ત્યારબાદ વેરાવળ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। જ્યારે બીજા તબક્કામાં જૂનાગઢ અને સોમનાથ વેરાવળ ડિવિઝનમાં લગાવવામાં આવશે। જેમાં જૂનાગઢમાં 1.72 વીજધારકોને આવરી લેવામાં આવ્યા છે। રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ એટલે કે RDSS નામની એક સ્કીમ ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહી છે। આ સ્કીમ હેઠળ અમારું નેટવર્ક જે છે એ સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે અને એ ઉપરાંત અમારે આ સ્કીમ હેઠળ અંડરગ્રાઉન્ડ કેબલ અને એબી કેબલ ઉપરાંત સ્માર્ટ મીટર દરેક ગ્રાહકને ત્યાં 2025 ડિસેમ્બર સુધીમાં મૂકવાની આખી સ્કીમ છે। સૌપ્રથમ આઈટીએની લોસ ધરાવતા વેરાવળ ડિવિઝનમાં આ સ્કીમ અંતર્ગત સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે અને ત્યાર પછી દરેક ગવર્મેન્ટ કચેરીમાં અને ત્યાર પછી દરેક રેસિડેન્શિયલ અને કોમર્શિયલ કનેક્શનમાં આ મીટરો લગાવવામાં। ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 7 વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમ યોજાશે। 21 જાન્યુઆરી 2024 કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે। પહેલા ફેઝમાં 200 બેડની હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે। સાથે ટોકન દરે કેન્સર હોસ્પિટલમાં સારવાર કરી આપવામાં આવશે। જ્યારે ખોડલધામ ચેરમેન નરેશ પટેલે ડુંગળી નિકાસને લઈને મોટું નિવેદન આપ્યું છે। ડુંગળીની નિકાસ બંધ થતાં ખેડૂતોની કફોડી સ્થિતિ બની છે, જેને લઈને સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ। તેમજ આ સ્થિતિથી સામાન્ય થવા માટે સરકારે નિર્ણય લેવો જોઈએ। બિલકુલ પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવારો અને ફેસલો લેવો જોઈએ। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તારીખ 21/1/2024ના રોજ રાજકોટ નજીક અમરેલી ગામે અતિ આધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યું છે। ત્યારે સર્વ સમાજ અને તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને આપના માધ્યમથી હું આમંત્રણ આપું છું કે 21/1/2024ના રોજ સૌ આમાં ભાગીદાર બની અને આ ઉમદા કાર્યમાં તન, મન અને ધનથી સાથ સહકાર આપે એવી આપના માધ્યમથી સૌને ભલામણ કરું છું। ભાવનગર જિલ્લાનું જેસર ગામ ઉગડવા અને મહુવા વચ્ચે આવેલું નાનકડું ગામ છે, જ્યાં 3 વર્ષ પહેલા બસની સુવિધા બંધ કરી દેવામાં આવી છે। આ ગામના વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે। ગામમાં બસ સ્ટેન્ડ તો છે, પરંતુ બસની સોફાના ગાંઠિયા સમાન બની ગયો છે। એક તરફ સરકાર વિકાસની ગાથા ગાય છે અને સંકલ્પ યાત્રા નીકળે છે, પરંતુ ગતિશીલ ગુજરાતમાં આજે પણ બસથી વંચિત આ ગામ વિકાસથી પરિપૂર્ણ ક્યારે થશે? ગ્રામજનોની માંગ છે, જો બસ વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। મારું નામ ચુડાસમા જનક જીવનભાઈ અને ગામ બીલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। અને અમે ડેઈલી બીલા ગામથી 5 કિલોમીટર બીલા કટિંગ સુધી ચાલીને અપડાઉન કરીએ છીએ અને અમે અહીંથી મહુવા આઈટીઆઈ ડેઈલી જઈએ છીએ, પણ અમારા ગામમાં બસની કોઈ પણ સુવિધા નથી। પહેલાં બસ સ્ટેન્ડ નહોતું, તો પછી જ્યારે બસ સ્ટેન્ડ બન્યું તો બસની સુવિધા બંધ થઈ ગઈ છે। બીલા ગામમાંથી 15-20 વિદ્યાર્થીઓ દરરોજ આઈટીઆઈ અપડાઉન કરે છે, કોલેજમાં અભ્યાસ કરે છે। બીલા ગામમાં બીલાથી મહુવા અપડાઉન કરવા માટે દરરોજ જે બસ આવી જોઈએ સરકારી બસ એ આવતી નથી। પાસ તો વિદ્યાર્થીઓ કઢવા છે, પણ એનો કોઈ લાભ વિદ્યાર્થીને મળવા પાત્ર નથી।
રાજકોટ શહેરમાં એટીએમ ચોરીનો મામલો સામે આવ્યો હતો ત્યારે એટીએમની ચોરી કરનાર 2 શખ્સો ઝડપાયા છે જ્યારે પોલીસે રાજસ્થાન બેરડીના બલવીર ઉર્ફે બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટીની ધરપકડ કરી હતી ત્યારે આરોપી પાસેથી 30,000 રોકડા તેમજ 70,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીને 4 શહેરોમાંથી 5 એટીએમ ચોરીના પ્રયાસ તેમજ ચોરી કરી હોવાનો ભેદ ખુલ્યો હતો આરોપીઓ એટીએમની અંદર પતરાને પ્લેટ ફિટ કરતા હતા જેનાથી કોઈ એટીએમમાંથી રૂપિયા ઉપાડે તો રૂપિયા ઉપડી જાય પરંતુ તે મશીનમાંથી બહાર ન આવતા હતા જેમાં તેઓ પહેલા એટીએમ મશીનમાં પોતે જાય અંદર 500 રૂપિયા જેવી રકમ ઉપાડે જેવું એટીએમનું વેન્ડિંગ સ્લોટ ખુલે એટલે આ જ પ્રકારનો એક ચીપિયો અંદર ભરાવી દેતા ફિટ કરી દેતા ત્યારબાદ જે પણ આ એટીએમ યુઝ કરે તો એના ખાતામાંથી પૈસા ડિડક્ટ થઈ જાય પણ જે પણ પૈસા એના ખાતામાંથી નીકળે એ એટીએમમાં આ જગ્યાએ ફિક્સ થઈ જાય પછી જેવો એટીએમ યુઝ કરીને બહાર નીકળે ત્યારે આરોપીઓ અંદર પ્રી પ્લાન કરીને અંદર જાય અને જેવું પછી આ ખેંચે એટલે પૈસા આવી રીતે એને પેન્સિલ અડધી ભરાવેલી છે એમાં પૈસા આવી રીતે ફસાઈ જાય અને બધાય બહાર આવી જાય અમદાવાદ કોર્પોરેશન રોડ ડબ્બામાં મોતના મામલે રાજકીય લોકો પોતાનું સમર્થન કરી રહ્યા છે આજે માલધારી સમાજને શહેર કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે મુલાકાત લીધી હતી માલધારી સમાજને ન્યાય મળે તે માટે તેઓ સરકારે રજૂઆત કરશે અગાઉ અમિત ચાવડાએ પણ મુલાકાત લીધી હતી માલધારી સાથે મુલાકાત બાદ હિંમતસિંહે જણાવ્યું હતું કે ગાયોના નામે સરકારે મત લીધા છે ગોપાલકો રસ્તા પર ગાય કે ઢોર નહીં છોડે તેની જવાબદારી લીધી છે એએમસીમાં કોંગ્રેસની સત્તા હતી ત્યારે અનેક રબારી વસાહતો બનાવી હતી તો હાલ કેમાં સરકાર કોઈ નિર્ણય નથી લઈ રહી અને ધર્મના નામે સરકાર મત માંગવાનું બંધ કરે પણ ચોક્કસ રીતે અમે આ બાબતમાં મેયરશ્રીને કમિશનરશ્રીને અને તમામ લોકોને મળીશું જરૂર પડે તો મુખ્યમંત્રીશ્રીને પણ મળીશું જરૂર પડે તો ગવર્નરશ્રીને પણ મળીશું આની અંદર તમે આ મુદ્દાને શહેરને તમે લોકોના સુખાકારી માટે જ્યારે કોઈ પણ કાર્ય કરતા હો ત્યારે સામાજિક ન્યાયની દ્રષ્ટિએ એને કઈ રીતે કાયદાને અમલને સફળ કરી શકીએ એ સફળ કરવા માટે તમારે એના માટે એક કમિટી બનાવવી જોઈએ સર્વપક્ષીય કમિટી બનાવવી જોઈએ એક બાજુ ગોપાલક સમાજના જે પણ આગેવાનો છે એમને સાંભળવા જોઈએ અને એમને સાંભળીને કઈ રીતે આનો ઉકેલ પરમાનન્ટ ઉકેલ લાવી શકે તમે દંડાથી દંડાત્મકથી પોલીસથી અને ગેરકાયદેસર રીતે ગાયોને તમે ગોદી રાખો દંડ કરો વસૂલ કરો એ ક્યાં સુધી ચાલશે એનાથી કોઈ આ વાત અટકી નથી જવાની વાત જ્યારે જ અટકશે કે ત્યારે એનું સોલ્યુશન લાવશે ડુંગળી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી ખેડૂતોની આવક ડબલ તો ન થઈ પરંતુ અડધી થઈ ગઈ છે અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે નિકાસબંધી કરી છે વર્ષ 2021-22માં કઠોળના ભાવ સારા મળતા થયા ત્યારે સરકારે 1.5 લાખ મેટ્રિક ટન કઠોળની આયાત કરી હતી સરકારની નીતિ કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે ચાવવાના અલગ બતાવવાના અલગ એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈ ને કોઈ હરકત કરી છે છેલ્લા 5 વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે 800-900 રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ 200-250 રૂપિયાએ લઈ આવી ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો એના આગલા વર્ષે કપાસના ભાવ જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે 2500-2600 રૂપિયાની આસપાસ જ્યારે થઈ ગયા ત્યારે જ કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો એના આગલા વર્ષે એટલે કે 2020-21ની અંદર જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ કેન્દ્ર સરકારે 5 લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો એના કારણે ખેડૂતોના ભાવ જે ડુંગળીના છે એ ખેડૂતોએ રોડ પર નાખવાની પરિસ્થિતિ જેવા ભાવ થઈ ગયા હતા અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ જો કે મોટી કાર્યવાહી કરી હોવાનું સામે આવી રહ્યું છે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટી કાર્યવાહી કરી છે બગોદરા પાસેથી ગેસના ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ગેસના ટેન્કરમાંથી જો કે દારૂનો જથ્થો ઝડપાયો છે 31 પહેલા દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે 31 પહેલા દારૂનો જથ્થો ઝડપાયો છે ગેસના ટેન્કરની આડમાં જો કે દારૂ લઈ જવામાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ટેન્કર ચાલક વિરુદ્ધ બગોદરા પોલીસમાં હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
ટેન્કર ચાલક વિરુદ્ધ હાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. સરકારી હાઉસિંગ સોસાયટીઓ બાબતે નવો કાયદો લાવવામાં આવશે. સરકારી હાઉસિંગ સોસાયટીઓ બાબતે હવે નવો કાયદો લાવવામાં આવશે. જો કે નવો કાયદો લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે સોસાયટીઓને ચૂકવવામાં આવતી ટ્રાન્સફર ફી બાબતે હવે નવો કાયદો લાવવામાં આવશે. જો કે હાલ ભારે ટ્રાન્સફર ફીના મુદ્દાને ઉકેલવા સરકારે હવે કવાયત શરૂ કરી છે. સરકારે હવે કવાયત હાથ ધરી છે. આગામી વિધાનસભા સત્રમાં સરકાર નવો કાયદો લાવી શકે છે. આગામી વિધાનસભા સત્રમાં સરકાર નવો કાયદો લાવશે. કોઓપરેટિવ સોસાયટીઓ દ્વારા જો કે ભારે ફી વસૂલાઈ રહી છે, ત્યારે નવો કાયદો લાવવામાં આવશે. ત્યારે આડેધડ વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી માટે હવે નવો કાયદો લાવવામાં આવશે. જો કે વસૂલવામાં આવતી ફીને લઈને કાયદો લાવવામાં આવશે. ટ્રાન્સફર ફી બાબતે સ્પષ્ટ માળખું સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે. જો કે આ સોસાયટીના વિકાસ ફ્રીના નામે લેવાય છે અને માતબર ચાર્જ લેવાય છે, તેને લઈને હાલ કાયદો લાવવામાં આવશે. વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં અકસ્માતમાં 2 મહિલાઓના મોતનો મામલો સામે આવ્યો હતો. વડોદરામાં સર્જાયેલા અકસ્માતમાં જો કે 2 મહિલાઓના મોતનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો. વડોદરામાં અકસ્માત સર્જાતા 2 મહિલાઓના મોત થયા હતા. અક્ષર ચોક પાસે ગઈકાલે જો કે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા હતા. કોન્ક્રીટ મિક્સર ટ્રકે 2 મહિલાઓને જો કે કચડી નાખી હતી. સમગ્ર ઘટનામાં બંનેના મોત થયા હતા. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બ્રિજ ઉતરી વળાંક લેતી વખતે એક્ટિવા ચાલક મહિલાઓને જો કે હાલ અકસ્માત સર્જાયો હતો. ત્યારે વડોદરામાં જો કે હાલ કોન્ક્રીટ મિક્સર ટ્રકે મહિલાઓને અડફેટે લીધી હતી, જેમાં 2 મહિલાઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જો કે ટ્રાફિકથી ભરચક રોડ પર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જો કે હાલ વડોદરામાં જે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં 2 મહિલાના મોત થયા હતા અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તે સમગ્ર ઘટનાના હાલ સીસીટીવી પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે. જો કે અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા હતા. બ્રિજ ઉતરી વળાંક લેતી વખતે એક્ટિવા ચાલક મહિલાઓને જો કે ટ્રકે કચડી નાખી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે વડોદરામાં અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા હતા. અક્ષર ચોક પાસે ગઈકાલે અકસ્માતની ઘટના બની હતી. જો કે ગઈકાલે અકસ્માત સર્જાયેલાના હાલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કોન્ક્રીટ મિક્સર ટ્રકે 2 મહિલાઓને કચડી નાખી હતી. સમાચારમાં આગળ વાત કરીશું. રાજકોટમાં વધુ એક વોકડા પર બાંધેલી દુકાનોનો ભાગ ઘસી પડ્યો છે. લોટરી બજારમાં દુકાનોના તળિયા બેસી ગયા. લોટરી બજારમાં વોકડા પર વર્ષોથી બાંધવામાં આવેલી છે. લોટરી બજારની આ દુકાનો 1995ની સાલમાં વોકડા પર બનાવવામાં આવેલી છે. હાલ વોકડા પર બાંધેલા સ્લેબ જર્જરિત થઈ ગયા છે, જેથી આગામી સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? લોટરી બજારમાં વોકડા પર બાંધેલી દુકાનનું તળિયું ઘસી જતા રાજકોટ મહાનગરપાલિકાની ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. તો જ રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. શાક માર્કેટ આખું હોકરા ઉપર વસેલું છે. ઘણીવાર રજૂઆત કરેલી રીડેવલપમેન્ટ કરવા માટેની, સરખું કરાવી દેવાની, પણ કોઈ રજૂઆત કાને લીધી નથી. હવે મહાનગરપાલિકા વાળાને એ જ પ્રશ્ન કરવાનો છે કે આ પ્રશ્ન વધારે આમાં મોટી જાનહાની થાય. આપણે તો જે થયું એ બીજા 20,000 લોકોની રોજ અવર જવર છે એનો વિચાર કરે અને યોગ્ય પગલાં લે. લોટરી બજારમાં 6 દિવસમાં ખબર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક રેસ્ક્યુ વાહન અને ફાયરોના જવાના સાથે ઘટના સ્થળે પહોંચી ડેપ્યુટી કમિશનર પટેલ સાહેબ, સિટી એન્જિનિયર કોટક સાહેબ સાથે ઘટના સ્થળે પહોંચી હાલની તકે કોઈ જાનહાની થયેલ નથી અને આગળની કાર્યવાહી. હાલ જે સ્લેબ છે એમાં માઇનસ દેખાઈ રહ્યું છે. હોઈ શકે કે આ નુકસાન કદાચ અંદર વધારે હોય, એટલે આપણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરને અત્યારે બોલાવી લેવા પડે, એ કરી રહ્યા છીએ. પ્લસ ખાલી આ એક જ દુકાન પૂરતું નહીં, પણ આખો વિસ્તાર આપણે ચકાસી લેવો પડે, એ આપણે કરી લઈશું. હવે મેં એ જ કીધું કે અત્યારે જે આપણે નુકસાન દેખાય છે અંદરથી કેટલું છે એ આપણે જોઈ લેવું પડે. એ આપણે સ્ટ્રક્ચરલને બોલાવી લઈએ છીએ ઇમિડિયેટલી અને એક આખું એસેસમેન્ટ કરી લઈશું. ગાંધીનગર કુડાસણ ખાતે ઓર્ગેનિક સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટાઈમ ફોર ઓર્ગેનિક નામે શરૂ થનારા આ સ્ટોરમાં નાગરિકોને શુદ્ધ ઓર્ગેનિક ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે ગોકુલ ગ્રુપ દ્વારા સૌ પ્રથમ વખત શરૂ થયેલા ઓર્ગેનિક સ્ટોરમાં
100% ઓર્ગેનિક ખાદ્ય તેલ, ચોખા, ડ્રાયફ્રૂટ્સ જેવી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ બનશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અમારા હાથેનું લોન્ચિંગ થયું, ઉદ્ઘાટન થયું એનો મને ખૂબ આનંદ છે. અત્યારના સમયમાં ઓર્ગેનિક રીતે એટલે કે કુદરતી રીતે જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વગર ખેડૂતો માત્ર ઓર્ગેનિક પદ્ધતિ એટલે કે કુદરતી પદ્ધતિથી ખેતી કરે અને એની ઉત્પાદિત જળસીઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી અને એને જુદી જુદી રીતે પ્રોસેસ કરી. વડોદરામાં અકોટા સબ રજિસ્ટ્રાર અને સિટી સર્વેની ઓફિસ પર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. સબ રજિસ્ટ્રાર અને સિટી સર્વેની ઓફિસની દિવાલો પાણી પિચકારીઓથી ગંદી થયેલી જોવા મળી છે. આ સાથે ઓફિસની દિવાલો પર પણ ગંદકીના ઝાડા જોવા મળ્યા છે. તેમજ બારણા પાછળ કચરાનો ઢગલો જોવા મળ્યો છે અને પાણીના કુલર પણ બંધ હાલતમાં ધૂળ ખાતા નજરે પડ્યા છે. અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે, જેને ધ્યાનમાં લઈને શહેરમાં નવા 12 સ્થળો પર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે. પરંતુ કાંકરિયાનો પાયલોટ પ્રોજેક્ટ ધૂળ જ ખાઈ રહ્યો છે. જો અમારા ખાસ અહેવાલમાં પ્રદૂષણ ઘટાડવા માટે નવા કિમિયાઓ કરવામાં આવી રહ્યા છે. પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. શહેરમાં નવા 12 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનીને તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ સ્ટેશનમાં કાર અને બાઇક ફટાફટ ચાર્જ કરી શકાય છે. લોકો પેટ્રોલ ડીઝલથી સસ્તામાં ચાર્જ કરી શકશે. હવાના પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ વધારવાની જે તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે, કોર્પોરેશન પણ આ પગલે આગળ જઈ રહ્યું છે અને અમદાવાદ શહેરની અંદર 12 જેટલા જે ઇલેક્ટ્રિક જે વાહન ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવે છે. અહીંના જે કોન્ટ્રાક્ટ જેનો આપવામાં આવ્યો છે તેમની પાસે જાણીશું કે શું શું સુવિધા અને કેવી રીતે ચાર્જ થાય છે. આ ચાર્જિંગ સ્ટેશન આપણે જ્યારે એપ્લિકેશન સૌથી પહેલાં કોઈ બી ઇલેક્ટ્રિક કારવાળા આવે તો એમને પહેલાં એપ્લિકેશનમાં સ્કેન કરવાનું હોય છે. સ્કેન કર્યો એટલે તમારે કંપનીની એપ્લિકેશન ખુલે છે. એપ્લિકેશનમાંથી તમારે જે પેમેન્ટ તમારે જેટલા ડ્યુરેશનનું કરવાનું પેમેન્ટ પછી આ ગન અહીંયાથી અનલોક થાય છે. એ ગન અનલોક થાય એ દરમિયાન પછી ચાર્જિંગની પ્રોસેસ ચાલુ થાય છે. અને ઇન કેસ જો કોઈને પ્રોબ્લેમ આવે તો આપણે કંપનીનો ટોલ ફ્રી નંબર છે 8100889642 એના પર 24/7 સર્વિસ અવેલેબલ હોય છે. એવી રીતના આખી પ્રોસેસ છે આગળ. અચ્છા, અત્યારે અમદાવાદ શહેરની અંદર કેટલા લગાવ્યા છે અને આગામી દિવસોમાં કેટલા આપણે લગાવવા છે? અત્યારે તો અમદાવાદ સ્ટેશન પર 12 ચાર્જિંગ સ્ટેશન લગાવવાના છે અને હવે આગળનું તો હવે જેમ નક્કી થાય એ પ્રમાણે છે. અચ્છા, સામાન્ય રીતે જો વાત કરો તો એક કાર જે છે એકદમ રિચાર્જ ના હોય, ચાર્જ ના હોય તો એને કેટલો કલાકનો ટાઈમ ડ્યુરેશન લાગે? એકચ્યુઅલી એક કાર ચાર્જિંગ થતાં 5 ચાર્જર હોવાથી એથી અલ્ટ્રાવાળું ચાર્જર છે એટલે આને ચાર્જ થતાં ગાડી 30 to 45 મિનિટ મેક્સિમમ લાગે છે. એટલે એનાથી શું થાય છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ ટાઈમ બી સેવ થાય છે લોકોનો. એટલે અત્યારે આ બહુ સારું છે ફાસ્ટ ચાર્જર. એટલે કે આગામી દિવસોમાં પ્રદૂષણ ઓછું થાય તે માટેની વ્યવસ્થાને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર 12 જેટલા સ્ટેશનો છે તે લગાવી દેવામાં આવે છે. હજુ પણ આગામી દિવસોમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં રીતે જે ચાર્જિંગ સ્ટેશન છે તે લગાવી દેવામાં આવશે. કોર્પોરેશનની બજેટમાં 100 નવા ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે આ 12 સ્ટેશન લગાવ્યા હતા. પરંતુ વર્ષોથી કાંકરિયાનું ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યું છે. આ ચાર્જિંગ સ્ટેશન આજ સુધી એકવાર પણ કાર કે બાઇક ચાર્જ કરવામાં આવ્યું નથી. એટલે હવે સવાલ એ છે કે નવા ચાર્જિંગ સ્ટેશન કેટલા સમય લાગશે? અમદાવાદ શહેરની અંદર ઇલેક્ટ્રિક વાહનનો વ્યાપ અને વેચાણ વધ્યું છે તેવા દાવા અને સાથે સાથે કોર્પોરેશન દ્વારા 12 અલગ અલગ જગ્યાઓ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે વરવી વાસ્તવિકતા એ છે કે પાયલોટ પ્રોજેક્ટના નામે જે કાંકરિયા જે આવેલું છે ફૂટબોલ ગ્રાઉન્ડ, ત્યાં વર્ષોથી જે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવેલા હતા તેવા જે ચાર્જિંગ સ્ટેશન છે તેની હાલત અત્યારે જોઈ રહ્યા છો એકદમ હાડપિંજર જેવી લાગી રહી છે. તમામ જે વસ્તુઓ જે લગાવવામાં આવી હતી જે પાયલોટ પ્રોજેક્ટના નામે તે અત્યારે સડી રહી છે. નથી અહીં વીજ કનેક્શનના વાયરો અથવા નથી અહીં જે ચાર્જિંગ સ્ટેશન માટેની કોઈ વ્યવસ્થા અને સાથે જે વસ્તુઓ જે લગાવવામાં આવી હતી કરોડો રૂપિયાના ખર્ચે તે પણ અત્યારે ધૂળ ખાઈ રહી છે. અને બીજી તરફ જ્યારે આટલો જે મોટો ખર્ચો જે કર્યો છે તેમ છતાં પણ જે તમામ વસ્તુઓ છે ધૂળ ખાઈ રહી છે અને નથી એક પણ વખત આને ચાલુ કરવામાં આવ્યો અથવા નથી આનું કોઈ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ત્યારની આજે આપ ધૂળ જોઈ રહ્યા છો તેનાથી દેખાઈ રહ્યું છે કે આ જે તમામ વસ્તુઓ છે તે ફક્ત અને ફક્ત શોભાના ગાંઠિયા સમાન થઈ રહી છે. ત્યારે હજી આગામી દિવસોમાં 12 નવા સ્ટેશન બનાવવા જઈ રહ્યા છે તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે થશે તે એક મોટો સવાલ છે.
કેમેરામેન ધ્રુવ કંસારા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ક્રિસમસનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતી પ્રવાસપ્રિય જનતાને રજાઓમાં ફરવા જવાનું મોંઘું પડવાનું છે, કારણ કે ટ્રાવેલ્સ એજન્સીઓ અને એરલાઇન્સે ભાડામાં 3 થી 4% વધારો કર્યો છે. અત્યારે ક્રિસમસના 25 થી 31 ડિસેમ્બરમાં બધી જગ્યાના ભાવ બહુ વધી ગયા, જેમ કે ફ્લાઇટ ટિકિટ છે, હોટલ પેકેજીસ છે અને બીજી બધી વસ્તુમાં બી ભાવ વધેલા છે. ફ્લાઇટ ટિકિટ જે અમદાવાદ દિલ્હીના 2500 થી 3500 રૂપિયા મિનિમમ ચાલતા હોય એ 8000, 9000, 10000 સુધી પહોંચી ગયા છે. અમદાવાદ ઉદયપુર ફ્લાઇટ ટિકિટના બી ભાવ વધી ગયા છે. જે ટિકિટ 2500, 3000ની હતી અત્યારે 10000ની છે. અમદાવાદ ગોવા છે, અમદાવાદ ગોવા 3500 થી 5000ની જે મળતી હોય છે, જે અત્યારે 10000માં બી નથી મળતી, જેથી કરીને ક્લાયન્ટને જવું હોય જવાતું નથી. અમને એની સામે અમને લોકોને પેકેજ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે, કેમ કે ફ્લાઇટ ટિકિટ મોંઘી હોય તો હોટલ અમારાથી વેચાતી નથી. અમે લોકો ટ્રાવેલ રિલેટેડ બિઝનેસ કરી રહ્યા છે કે જેમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટ્રાવેલ કરી રહ્યા છે. ડોમેસ્ટિકમાં જેમ કે ગોવા છે, રાજસ્થાન છે, સાઉથ છે, કેરલા છે, બધા ટ્રાવેલ કરી રહ્યા છે. પણ ક્રિસમસમાં જે ગોવાનું ફેર રૂટીનમાં 3500 રૂપિયા પર વન વે હોય છે, એની જગ્યાએ અત્યારે એ ભાવ વન વે 10 થી 12000 રૂપિયા થઈ ગયો છે, એટલે લગભગ 3 થી 4 ગણો વધારો. સુરતના ઓલપાડ તાલુકા સહિત ટકારવા ગામના ખેડૂતો ગુલાબની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોએ દેશી ગુલાબની ખેતી કરી ઓછી મહેનતે વધુ પ્રોફિટ મેળવી રહ્યા છે. ટકારવા ગામના ખેડૂતે દેશી ગુલાબની ખેતી કરી છે. 3.5 વીઘામાં ગુલાબની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. કમોસમી વરસાદ અને વાવાઝોડામાં ડાંગર અને શેરડી ખેડૂતોને નુકસાન થયું હતું, પણ દેશી ગુલાબની ખેતી કરવા ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. ટકારમાં ગામમાં ગુલાબનું વાવેતર કર્યું છે. છેલ્લા 10 વર્ષથી ગુલાબનું વાવેતર કર્યું છે. એમાં સારું એવું ઉત્પાદન મળે છે આપને. જનરલી આપણે શેરડીનું વાવેતર અમારા ટકારમાં ગામમાં લોકો વધારે કરતા હોય છે, પણ શેરડીનું શું છે કે આપણે લાંબી મુદતે એની મૂડી આવે છે. મીન્સ કે તમારે આ રોકડીયો પાક છે, રોજે રોજ આમાં તમને પૈસા મળે છે. શેરડીમાં શું છે કે એકવાર તમે રોપો છો, એક વર્ષે કપાય છે ને બીજા હપ્તે. અમારા સરસાળા અને ટકારમાં ગામની સીમમાં આમાં ટકારમાં ગામના વિરલભાઈએ 3.5 વીઘા જમીનમાં ગુલાબનું વાવેતર કર્યું છે. તો આમ જોવા જઈએ ને તો અમારી બાજુ ડાંગ અને શેરડીનું જ વાવેતર થતું હોય છે. તો એનાથી આપણને રિસ્કવાળું કામ પણ હોય છે, કેમ કે એનું વળતર આપને વર્ષે મળે છે. ને આ ગુલાબનું ખેતી કરવાથી શું છે કે ખેતરમાં પાકની ફેરબદલી થવાથી જમીનમાં પણ સુધારો થાય છે. દક્ષિણ ગુજરાતમાં આમ તો શેરડી અને ડાંગરની વાવેતર ખેડૂતો કરતા આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જો જોવામાં આવે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં તો ખેડૂતોએ પોતાની ખેતી પેટર્ન બદલી છે અને આંતરપાક તરીકે પણ અન્ય પાકને ખેતી કરતા આવ્યા છે. જેમાં ખાસ કરીને ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાના ટકારમાં ગામે એક ખેડૂતોએ શેરડી અને ડાંગરની ખેતી છોડીને પાક ફેરબદલી કરી છે. પોતાના ખેતરમાં ગુલાબની ખેતી 3.5 વીઘામાં કરી છે અને ખેડૂતોએ જે રીતે જણાવ્યું છે એ પ્રમાણે કે આ ખેતીમાં રોજે રોજની આવક થતી હોય છે, ખર્ચો ઓછો હોય છે અને નુકસાન પણ થતું નથી. જીવાત પડતી હોય છે, પરંતુ બીજા અન્ય પાકો કરતાં ઓછી જીવાતો જોવા મળે છે અને ટ્રીટમેન્ટ પણ કરવા માટે સહેલી હોય છે. ત્યારે હાલ તો ઓલપાડ તાલુકામાં ખેડૂતોએ શેરડી ડાંગર સહિત હવે અન્ય ફળ ફૂલોની પણ ખેતી કરતા આવ્યા છે. ત્યારે હાલમાં ટકારમાં ગામના જે ખેડૂત છે એ ખેડૂતોએ ગુલાબની ખેતી તરફ વળ્યા છે. મહેન્દ્રસિંહ માંગરોલા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના ઓલપાડમાં 25 અને 26 નવેમ્બરના દિવસે આવેલા માવઠા સાથે વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું હતું, જેમાં ખેડૂતોના કપાસ, એરંડા, તુવેર, શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થયું હતું. 19,773 હેક્ટરમાં અલગ અલગ પાકોના વાવેતરમાંથી ઓલપાડ ખેતીવાડી વિભાગ દ્વારા 306 હેક્ટરના સર્વે કરવામાં આવ્યું છે. હાલ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી ઉપલી કચેરીને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. 26-27 નવેમ્બરના રોજ જે માવઠું કહીએ કે કમોસમી વરસાદ પડ્યો, એના લીધે આપણા ઓલપાડ તાલુકામાં લગભગ 306 હેક્ટર જેટલું આપણે નુકસાનીનો એરિયા આઈડેન્ટિફાય થયો હતો. એમાંથી 33% વધુ હેક્ટર 33% વધુ નુકસાન થયું હોય એવું 249 હેક્ટર આપણે આઈડેન્ટિફાય છે સર્વેથી. અને ઓલપાડ તાલુકામાં 90 થી 55% સર્વે પતી ગયો છે અને મુખ્યત્વે કપાસમાં, દિવેલા, તુવેર ને શાકભાજીમાં નુકસાન નોંધાયેલ છે ને એનો રિપોર્ટ આપણે
વડી કચેરી કરી દીધેલ છે. સુરતમાં 2024ની જિલ્લા મંડળની ચૂંટણી આવી ગઈ છે. આ ચૂંટણી પહેલાથી જ કોર્ટને ખસેડવાની લઈ આંદોલન જેવો ઉઘાડ સર્જાયો છે. કોર્ટ ખસેડવા સામે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ચૂંટણી આવતા અનેક આક્ષેપો થઈ રહ્યા છે. 2024ની જિલ્લા વકીલ મંડળની ચૂંટણી આવી છે, જેમાં 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરાયા બાદ આક્ષેપોથી ભરી રહેલી આ વખતની ચૂંટણીમાં કોણ પ્રમુખ બનશે તે જોવાનું રહેશે. વર્ષ 2024ની ઇલેક્શન માટે પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવેલ છે. મિત્રો, સૌપ્રથમ આ ઉમેદવારી માટે મારો કોઈ ઈરાદો નહોતો, પણ એન્ડ મોમેન્ટ પર મેં એવું જોયું કે પાર્ટી સાથે, સરકાર સાથે જો મળીને કામ કરવું હોય તો એવા કોઈ પણ એક ઉમેદવારે આમાં હોવું જોઈએ. વિરોધ પક્ષ હોય અને સંઘર્ષ કરનાર વ્યક્તિ ફક્ત એવી જ વાતો ચાલે તો સરકારની સાથે એક બ્રિજ જેવું જે કામ કરવું જોઈએ એવી કોઈ પણ વ્યક્તિ આમાં હોવું જોઈએ. એવા આશયથી છેલ્લી ઘડીએ મેં આ ફોર્મ ભર્યું છે. રાજકોટમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. શહેરમાં દારૂની મહેફિલ ચાલી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કેકેવી હોલ ખાતે ખુલ્લેઆમ દારૂની મહેફિલ જામી હતી. પોલીસના ડર વિના 4 શખ્સો મહેફિલ માણી રહ્યા છે. દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની કોઈ પણ પ્રકારનું પુષ્ટિ કરતું નથી. સુરતમાં મનપા કચેરી બહાર રોજિંદા કામદારો છેલ્લા 3 દિવસથી ઉપવાસ પર બેઠા છે. છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. 2500 જેટલા સફાઈ કર્મચારીઓને કાયમી નોકરી પર રાખવાની માંગ કરી છે. વર્ષોથી આ બાબતે કર્મચારીઓ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓ ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી યોગ્ય જવાબ નહીં મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ વાઘેલા છે અને સુરત મહાનગરપાલિકાની સામે 12/12/2023ના રોજ સવારે 10 વાગ્યાથી મેં આમરણ ઉપવાસ ચાલુ કરેલા છે. મારી માંગણી એટલી જ છે કે જે લોકોએ મહેનત કરી કોરોના કાળમાં અને 2006માં અને તમને 6 થી 10 વર્ષ સુધી કામ કરીને આપ્યું છે ને સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ રાખ્યું છે, તો એ લોકોને કાયમી કરો. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની સામે વધુ 2 અકસ્માત કેસમાં ચાર્જશીટ દાખલ થઈ છે. તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પહેલા સાતેજ ગામના એક મંદિર અને સિદ્ધ ભવન રોડ પર આવેલા કેફેમાં પણ અકસ્માત સર્જ્યો હતો, જેથી સરકાર તરફથી બંને કેસમાં ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજી પેન્ડિંગ હોવાથી આરોપી સામે ચાર્જ ફ્રેમ ન કરવા બચાવ પક્ષે દલીલ કરી હતી. હવે કેસની વધુ સુનાવણી 19 ડિસેમ્બરના રોજ થશે. ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીમાં હવે વધારો થઈ ચૂક્યો છે, કારણ કે ઇસ્કોન બ્રિજ ઉપરાંત તથ્ય પટેલે જે આગળ 2 અકસ્માત કર્યા હતા, એક સાતેજ ગામના એક મંદિરની દિવાલ પર તેને ગાડી અથડાવી હતી, બીજા એક સિંધુ ભવન રોડના એક કેફેની દિવાલ સાથે પણ ગાડી અથડાવી હતી. તે બંને કેસોની અંદર આજે જે ગ્રામ્ય કોર્ટ છે તેની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સાથે જ જે તથ્ય પટેલની ચાર્જ ફ્રેમની પ્રક્રિયા છે તે પણ હજુ સુધી થઈ શકી નથી, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં તથ્ય પટેલની ડિસ્ચાર્જ અરજી હજુ સુધી પેન્ડિંગ છે. ત્યારે હવે આ વધુ 2 કેસોની અંદર ચાર્જશીટ ફાઇલ થતાં તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.